જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે નવરાત્રિના બીજા દિવસે પૂજાતી નવદુર્ગાનું બીજું સ્વરૂપ એટલે માતા બ્રહ્મચારિણી છે, જેઓ જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી છે। સફેદ વસ્ત્રધારી માતાજીના એક હાથમાં જપમાળા અને બીજામાં કમંડળ હોય છે। તેમની આરાધનાથી સંયમ, ત્યાગ, સદાચાર અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે। મા પાર્વતીએ શિવજીને પતિરૂપે મેળવવા હજારો વર્ષ તપ કર્યું હતું। માતા બ્રહ્મચારિણીની પૌરાણિક કથા। માતા બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે। તેમને દેવર્ષિ નાનદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું। એના ફળ સ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત પત્ની બની। જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે, તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે। ભક્તિભાવ જે ભક્ત પૂજા કરે છે, તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે। દેવી બ્રહ્મચારિણી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે। મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનના વિપરીત છે। એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું। યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે, એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે। માતા બ્રહ્મચારિણી વિશે મુખ્ય માહિતી। અર્થ: બ્રહ્મ, તપસ્યા, ચારિણી, આચરણ કરનારી દેવી। સ્વરૂપ: માતા શાંત અને તપસ્વી સ્વરૂપમાં છે, જેમના હાથમાં જપમાળા અને કમંડળ હોય છે। મહત્વ: તેમની પૂજાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથ પર અડગ રહે છે। ભોગ: માતાને સાકર કે સફેદ મીઠાઈનો ભોગ અર્પણ કરવામાં આવે છે। મંત્ર: દધાના કરપદ્માભ્યામ અક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણ્યનુત્તમા। પૂજા વિધિ: બીજું નોરતું। સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો, શક્ય હોય તો લાલ રંગના પહેરો। માતાજીની મૂર્તિ કે ફોટા સામે દીવો પ્રગટાવીને ષોડશોપચાર પૂજા કરો। માતાજીને ફૂલ, અક્ષત, કમંડળ અને સાકરનો ભોગ અર્પણ કરો। પંચોપચાર પૂજા કરવી: બ્રહ્મચારિણી માતાની આરતી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। માતા બ્રહ્મચારિણીની ઉપાસનાથી ભક્તને નિર્ભયતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે।